માઘ સુદ સાતમ છે, શુક્રવાર, તારીખ 16/2/2024 વર્ષ તો છે. કાલે પણવનાદ સંભળાય છે અને પ્રકાશ પણ બહુ થાય છે. ત્યારે ભલભલાના છક્કા છૂટી જતા હોય છે. અર્જુનનું દ્રષ્ટાંત આપ્યું કે અર્જુન સમર્થ હતા, છતાંય ભગવાનનું અંશ હતા, છતાંય વિશ્વરૂપ જોવાને માટે સમર્થ થયા નહીં. એટલે મહારાજ કે ગમે તેવો ધીરજવાન હોય તે પણ કાયર થઈ જાય છે, એની ધીરજ રહેતી નથી. તો પછી સમાધિ થાય કેવી રીતે? તો મહારાજે કીધું કે બીજો એક પ્રકાર છે, અને એ દેહથી જુદું પોતાનું સ્વરૂપ સમજવું એ કંઈ થોડી વસ્તુ છે. કંઈ આપણે એમ કે હું આત્મા છું, દેહ નથી એમ વાત કરે જરૂર થાય છે. ત્યારે મહારાજ કે આમાં ના પડાય. જે મહારાજ કે અષ્ટાંગ યોગની સાધના છે, અષ્ટાંગ યોગને લય કરીને ચિત્તનો લય, એમાં તો ગડબડ ગોટાળો વળી જશે. તો મારે બીજો પ્રકાર કયો છે? બીજો પ્રકાર એ છે ચિત્તના લય કરીને પ્રાણનો લય થઈ જાય. અષ્ટાંગ યોગ પોતાની વડે વિવેક સાથે સધાઈ જાય છે. તો કે એવી સમાધિ થાય છે? ચિત્તના લય કરીને સમાધિ થાય છે? તો કે આ ઘણી થાય છે. કેવી રીતે? તો સ્વામિનારાયણ ભગવાન જુઓ, અષ્ટાંગ યોગની સાધનાએ કરીને કોઈ સમાધિ કરાવે, તે સમાધિ રેર કેસમાં હોય, જૂજ હોય, અને તે પણ એવો સમર્થ હોય તો એ સમાધિ કરાવી શકે, પોતે કરી શકે. પહેલો તો પોતે સમાધિમાં જાય. કઈ વસ્તુ? આજે મારે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ, આ 8 અંગ સિદ્ધ કરે. ત્યારે પોતે 8 અંગ સિદ્ધ કર્યા હોય ત્યારે બીજાને 8 અંગ સિદ્ધ કરાવે, અને સિદ્ધ કરાવ્યા પછી પોતે પોતાની સમાધિ થતી હોય તો બીજાને સમાધિ કરાવી શકે. અને સમાધિ કરાવ્યા પછી પણ એને પાછો લાવો એ તાકાત કદાચ હોય કે ન હોય, એવા તો કોઈક જ હોય. એટલે તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે આ કઈ રીત છે? સમાધિ તો નથી સોયલી, સમાધિ તો નથી સોયલી, મોટા પુરુષને છે દોયલી, મોટા પુરુષને એ માટે પાખંડ દિયો મેલી, માટે પાખંડ દિયો મેલી, સતસંગમાં થાવું ફેલી, સતસંગમાં. હવે સમાધિ ન હોય ભાઈ, આવી સમાધિ કોઈ જોઈ નથી. આ ખોટો ભાખંડ છોડી દો, ઢોંગ કરવાની જરૂર નથી. રામાનંદ સ્વામીએ જે મર્યાદા પ્રવર્તાવી છે એ મર્યાદા પ્રમાણે રહો. પણ સ્વામી અમે શું કરીએ? રામાનંદ સ્વામી જ આ બધું કરાવે છે. રામાનંદ સ્વામી તો કોક ને ક્યારેક 2-5 ને સમાધિ કરાવી હશે. આવી સમાધિઓ કરાવતા હતા? આમ ગાજરના પૂરાની જેમ ખડકી દો છો એવો સમાધિ હોતી હશે? પોતાના હેતવાળા માધવદાસ હતા. માધવદાસને કહ્યું, માધવદાસ આ પાખંડ શું છે? માધવદાસે કરી વાત મોટી, માધવદાસે કરી વાત, એ મુક્તાનંદ સમાધિ નહીં ખોટી, મુક્તાનંદ સમાધિ નહીં ખોટી. માધવદાસે મોટી વાત કરી, મુક્તાનંદજી આ સમાધિ સાચી છે, ખોટી નથી. પછી તો મુક્તાનંદ સ્વામીના સાધુને સમાધિ થઈ, ઘરમાં ઘર સળગ્યું. હવે ક્યાં જાય? બોલો, આવું થયું. તો સ્વામિનારાયણ ભગવાને આવી કોઈ સમાધિ નહીં કે કોઈ પ્રાણાયામ કર્યા હોય ને અષ્ટાંગ યોગની સાધના. મહારાજે અષ્ટાંગ યોગની સાધના અવશ્ય કરેલી, પણ મહારાજ કોઈ અષ્ટાંગ યોગની સાધનાથી સમાધિ કરાવે એવું કંઈ ન હતું.
એ તો મહારાજ માંગરોળની બજારમાં ચાલ્યા જતા હોય અને ચાકડીનો અને કોઈનો સ્પર્શ કરીને નહીં. આ પશ્ચાત્વરા એમ કહે છે કે સ્પર્શ કરવાથી સમાધિ. મહારાજ કોઈનો સ્પર્શ નહીં કરવા, ચપટી વગાડીને સમાધિ કરાવી, નજર સામે નજર મેળવીને સમાધિ કરાવી, મહારાજ એને સામે દ્રષ્ટિ મારીને સમાધિ કરાવી. લોજ અને માંગરોળમાં લોકો વાણિયાઓ દરવાજા બંધ કરીને ભાગી જતા હતા. આ સ્વામિનારાયણ આવે છે હમણાં પાડી દેશે. એને સમાધિનો મહેમાન હતો. આવી રીતે સમાધિ કરાવી. લોકોએ ઘરના દરવાજા બંધ કરી દીધા, દુકાનો બંધ કરી દીધી. આવું સમાધિનું પ્રકરણ શ્રીજી મહારાજે કહ્યું, ચિત્તના લય કરીને પ્રાણનો લય. આ બધું કરવા જશો તો કાંઈ એ મહારાજ કરી શકે. અને પોતે કરતા હતા એટલું નહીં, પોતે કરતા હતા એટલું નહીં. ઘણા એવા દ્રષ્ટાંતો, કોઈ સંતો આવીને મહારાજ કે સંતો જાઓ દેશાંતરમાં સત્સંગ કરવા, પણ મહારાજ દેશાંતરમાં સત્સંગ કરવા જઈએ તો અમે તો ક્યાં ભણ્યા છીએ, અમે ભણ્યા નથી, મારે નથી ભણ્યા. લ્યો આ 2 રૂમાલ લઈ જાઓ, એક લાલ રૂમાલ અને વ્હાઈટ રૂમાલ. એ લાલ રૂમાલ છે એને જ્યારે દેખાડશો, અડાડશો એટલે સમાધિ થશે, અને સફેદ અડાડશો એટલે સમાધિમાંથી ઉઠી જશે. સમાધિમાં બધું જોઈને આવશે, તમારે કંઈ વાત નહીં કરવી પડે. આ સુલભતા શ્રીજી મહારાજની હતી ભાઈ. આ વચનામૃત લખાયા છે ને, સાર્થક વચનામૃત લખાયા છે. ખાલી વાતો ગપગોળા પડતા આ વચનામૃતો નથી, પણ દરેક જગ્યાએ જેને જેને સમાધિના પ્રકરણો સોંપ્યા તેને મહારાજે કહ્યું કે શરતની સાથે તમારે કરાવવાનું, શરત ભૂલવી નહીં. શેખજી આવ્યા, શેખજીએ કહ્યું, મહારાજ કે ભાઈઓ એ સંતો આ ગુજરાતમાં તો સત્સંગ કરાવે, કાઠિયાવાડમાં કરાવે, સૌરાષ્ટ્રમાં સત્સંગ કરાવે, બોમ્બે સુધી સત્સંગ થાય છે. અરે એટલે સુધી નહીં, ધુલિયા માલેગામ સુધી સત્સંગ થાય છે, એમપીમાં સત્સંગ થાય છે, પણ સિંધમાં કોઈ સત્સંગ કરાવતો નથી. મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા પણ સિંધમાં કોઈએ સત્સંગ કરાવ્યો નથી. શેખજી કે હું કરાવું? હે તમે તો કે હું ત્યાંનો જ છું. શેખજી ત્યાંના હતા, મુસ્લિમ હતા, પણ વડોદરા ગોપાળાનંદ સ્વામીનો પ્રતાપ મોટો, અને એવો વડોદરાનો બધાના વિદ્વાનોમાં પ્રતાપ ગોપાળાનંદ સ્વામીનો છાઈ ગયો. ચમત્કારી પુરુષ, એમાં ગાયકવાડી સિયાજી રાવ સુધી એનો પ્રતાપ પહોંચ્યો. અને આ સેનાપતિ હતો શેખજી. એટલે એને આ વાત સાંભળી, એને એમ થયું કે આ કંઈ કરવા જેવું છે, અને એને વર્તમાન ગોપાળાનંદ સ્વામી પાડીને સત્સંગી થયા. અને એવા સત્સંગી થયા શેખજી મોસ્ટ ઓફ ટાઈમ શ્રીજી મહારાજની પાસે પસાર કરતા હતા સત્સંગી થયા પછી. એટલે મહારાજને કહ્યું, મહારાજ કે કોઈ સિંધમાં સત્સંગ કરાવતું નથી. મહારાજ હું સત્સંગ કરાવું? સિંધમાં હું સત્સંગ કરાવું? હું સિંધનો જ છું. પણ મહારાજ એક વાત છે. શું? ભણ્યો નથી હો મને, હું મુસ્લિમ જાતિ, અને મને આ બધું કેવી રીતે ફાવે? આ લોકોનું તો મને મહારાજ ફાવે નહીં ને એમ. પણ મહારાજ કે કંઈક કેવું તમે ઐશ્વર્ય આપો તો સત્સંગ કરાવું. મહારાજ કે ઐશ્વર્ય આપું પણ તમે ગુજરાતમાં ન રોકાતા. શરત બધે મહારાજ શરત મૂકી જ દે, હું ઐશ્વર્ય તમને આપું પણ તમે ગુજરાતમાં ન રોકાતા. જો ગુજરાતમાં રોકાશો તો જશે. હવે શેખજીને કહ્યું, તમને ઐશ્વર્ય એ મને બોલો મહારાજ, હું નહીં રોકાઉં. મહારાજ કે તમારી કોઈને દાઢી બતાવશો ને એટલે સમાધિ થઈ જશે. દાઢી બતાવશો ને સમાધિ, કોઈને દાઢી અડાડશો સમાધિ થઈ જશે. આટલી સમાધિ સહેલી કરી નાખી. મુક્તાન સમને સંશય તો થાય જ ને કે આવી સમાધિઓ હોય. અને મહારાજની વાત કોઈ અનોખી હતી. સંતો ભક્તો શ્રીજી મહારાજના ચરિત્રો અને સ્વામિનારાયણ ભગવાન સમાધિ કરાવતા હતા. એ વાર્તા ગ્રંથમાં એથેન્ટિક આ ગ્રંથ છે વચનામૃત. એથેન્ટિક ગ્રંથમાં મહારાજે કહ્યું કે અમે આજે લાડકીબાઈને સમાધિ કરાવી હતી અને ચીસો પાડવા લાગી, એટલે મહારાજે પ્રૂફ કરી બતાવ્યું કે અમે સમાધિ કરાવતા હતા. વાર્તા ગ્રંથો નહીં, આ વચનામૃતમાં શ્રીજી માથે એથેન્ટિક કરી આપ્યું કે ના અમે સમાધિ કરાવી લાડકીબાઈને. તો મહારાજ સમાધિ કરાવતા હતા એ વાત પ્રૂફ છે. શેખજીને કહ્યું, આ દાઢીમાં સમાધિ આપી, દાઢી કોઈને અડાડશો એટલે સમાધિ થઈ જશે, અને ફરી વાર અડાડશો પાછો દાઢીમાં, દાઢી લાંબી શેખજીની. હવે શેખજીને એમ થયું, મારો બેટો આ દાઢીમાં આવો ચમત્કાર હોય કે ના હોય, તે ગુજરાતમાં જ લાગી ગયા. અને ગુજરાતી લોકો તો પ્રેમી. હવે આ તો સિંધમાં તો થાય કે ના થાય, ગુજરાતમાં તો રોકડું જ્ઞાન. અત્યારે બધા વિપક્ષીઓ છે ને, એ કેમ બીજી જગ્યાએ બહુ વિકાસ નહીં કરતા, ગુજરાતમાં કરે?
તો કે ગુજરાત અને બહાર કરે તો ગુજરાતી જ પકડાય, બીજો ન પકડાય. કેમ? એવો ગુજરાતી એક છે. ભગવાન કૃષ્ણ ગુજરાતમાં આવ્યા, ભગવાન રામજીનો પ્રચાર અહીંયાથી થયો, અને સ્વામિનારાયણ ભગવાને બધા એ બાજુના હતા છતાં આ બાજુ આવ્યા. ગુજરાત એવો ભવ્ય દેશ છે કે જેમાં ભક્તિ છે, શ્રદ્ધા છે અને આર્થિક સંપત્તિ ભગવાને આપી છે. અત્યારે બધા જ રાજ્યો ગુજરાત ઉપર ધ્યાન રાખીને બેઠા છે, બધા જ રાજ્યો. એટલે ગુજરાતમાં આવ્યા, ગુજરાતમાં ચાલુ કરી દીધું. ચાલુ તો કર્યું, પછી ચાલુ તો થયું, પણ પછી મહારાજની આજ્ઞા લો પાણી બંધ, શરતો બંધ. રવજીભાઈ કાળા તળાવના મહારાજ કે આ મારે વારઘડી કાળા તળાવ ત્યાં સુધી આવું બહુ લાંબુ થવું પડે. એટલે મહારાજે કીધું રવજીભાઈ બહુ સારા સત્સંગી. એટલે રવજીભાઈને કહ્યું નરબરમભાઈ હરભમના ભાઈને કે હું તમને એક તાકાત આપું છું, તમે જાળવીને રાખજો. તો શું મહારાજ? આટલે સુધી મારે અવાય નહીં, એટલે હું તમને સમાધિ સોંપું છું, તમે દરેકને સમાધિ કરાવજો. પણ મહારાજ હું તો કે હા, તમે ધારશો તો સમાધિ થઈ જશે. તમે જેને સમાધિ કરાવશો આ લાકડી લઈ લો, આ લાલ ઠેબુ અડાડશો તો લાકડી સમાધિ થઈ જશે, વ્હાઈટ અડાડશો એટલે પાછું આવી જશે. લ્યો, પણ ધ્યાન રાખજો. શું મહારાજ? બોલો. તમે વાત વર્તમાન પાડશો તો રહેશે. બોલો મહારાજ. મહારાજ કે તમારે કોઈને ઘરે પધરામણી ન કરવા જવી, તમારે ત્યાં આવે ને તેને સમાધિ કરાવી. અને મહારાજ કે પધરામણી કરવા જવી નહીં અને કોઈની રસોઈ ના સ્વીકારવી, બહેનોની સભામાં વાત તમારે ના કરવી. ભલે મહારાજ. ચોથી શરત, તમે તો હવે તમે સમાધિનિષ્ઠ છો એટલે ગમે ત્યાં તમે પ્રવેશ કરી શકો અંતર્જામી તરીકે. તો વણિકોના એટલે રૂઢિયાના હૃદયમાં અંતરમાં તમારે પ્રવેશ કરવો નહીં. એટલે આ નાસ્તિકોના હૃદયમાં તમારે પ્રવેશ ના કરવો. ભલે મહારાજ. પણ રવજીભાઈનો તો જમાવટ થઈ જઈ, અને ત્યાં મહારાજ જાય નહીં, બહુ ઓછા. છેટ કાળા તળાવ તેરા સુધી તો ક્યાં અહીંયા નજીક હતું, અહીંયાથી છેટ 200 અહીંયાથી 500 કિલોમીટર થાય, અને મહારાજ ક્યાંય વાર ઘડી જાય ત્યાં. તો કાળા તળાવ તેરામાં રવજીભાઈનું ચાલ્યું ત્યાં, હે રવજી ભગવાન, રવજી ભગવાન, રવજી ભગવાન, ડંકો વાગ્યો હો રવજી ભગવાનનો ત્યાં. એવું જમાવટ થઈ જાય ને. અને પછી તો રવજી ભગવાનને પહેલાં જ આમંત્રણ આપ્યા, હે ભગવાન, હે રવજી ભગવાન, અમારે ઘેર પધરામણી કરો. પછી પધરામણી ચાલુ થઈ, અને પછી પધરામણી કરતાં 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 પછી મહારાજ કહે છે હવે કે મહારાજ પધાર્યા છો તો રસોઈ જમો. સરસ મજાની રસોઈઓ ત્યારે થાય, લાડુ, દાળ, ભાત, સાટા, પેંડા, બરફી બધું જમે. પછી તો એને રવજીભાઈને એમ થયું કે હવે આવીએ જ છીએ તો બહેનો બેસે, એમાં શું ફેર પડે. બહેનોની સભામાં વાતચીત થઈ, અને પછી તો અંતરમાં એમ થયું કે આ મહારાજ ના પાડે છે શું, ત્યારે ત્યાં પ્રવેશ કર્યો. અને ત્યાં સુંદરજીભાઈ ભુજના, એમને પ્રભાવ બહુ વધ્યો ને રવજીભાઈનો. એટલે મહારાજના ગઢપુર દર્શને આવ્યા. મહારાજને કહ્યું, મહારાજ તમે અહીંયા ભગવાન છો, પણ અમારે ત્યાં ભગવાન છે હો. મહારાજ કે બીજો ભગવાન? હા હા, અમારે મોટા ભગવાન છે. કોણ? રવજી ભગવાન. કેમ? અરે સમાધિ કરાવે, જુઓ એમ કે કેટલાને આમ સમાધિ કરાવે, રસોઈ પાણી થાય, પધરામણી થાય, અને મહારાજ કે બધી પ્રક્રિયા. મહારાજ કે મારા વાલાને ના પાડી તેને ત્યાં આ બધું ચાલુ કર્યું? તો કે હા, એ બધું ચાલુ થઈ ગયું છે, અને અત્યારે તો જય જયકાર થાય છે. મહારાજ કે ગઈ સમાધિ શું, એને શું સમાધિ ગયું? પછી લાકડીના ઠેબા ઘણા અડાડે, ભાઈ શું થાય ભાઈ? હા, આ ઉપરથી છેડો લાઇટનો છેડો કાપી નાખીએ, પછી સ્વિચને 25 વાર દબાવીએ તો લાઇટ થાય, થઈ જાય ને લાઇટ. વધારે દબાવો થઈ જાય, લાઇટ ગઈ. આવું થયું. તેમ મહારાજે બધાને શરતો મૂકેલી કે તમે આટલું કરજો, આ રીતે રહેજો, આ રીતે લેજો. અલિયા ખાચર વાત પ્રસિદ્ધ છે. કરિયાણા ગામમાં જન્માષ્ટમીનો ઉત્સવ થયો, ધામધૂમથી ઉત્સવ ઉજવાયો. અને પછી મીણબાએ મહારાજને એવા સરસ મજાના વાઘા વસ્ત્ર પહેરાવેલા કે લોકોને નજર લાગે એવા. અને મહારાજ તો અલિપ્ત પુરુષ છે, એને તો કાંઈ લેવા દેવા નહીં. એટલે મારે તો 18મા વચનામૃતમાં કહે છે, અમારો કોઈ વાદ ન લેતા, અમે તો નરનારાયણ દેવના પ્રતાપે કરીને અમારો અનાદિ મુક્ત છીએ, અમારો કોઈ વાદ લેતા નહીં. અને અમે જે વસ્ત્રાભૂષણ પહેરીએ છીએ એ ભક્તના હિત માટે જ પહેરીએ છીએ, અમારું કોઈ હિત નથી. અને જે અમે ભોજન જમીએ છીએ તે ભગવાનના ભક્તના હિત માટે જ જમીએ છીએ, અમારા કોઈ સ્વાદ માટે નહીં. અને જો અમારા સ્વાર્થ માટે અમે જમતા હોય તો રામાનંદ સ્વામીના સમ છે.
અને મહારાજ કે અંતઃકરણ તો કોઈના હાથમાં આવતું નથી, અંતઃકરણને અમે જેમ બકરું સિંહને પકડી રાખે તેમ પકડી રાખીએ છીએ. આ અમારી વાતને જરૂર માનજો. ભગવાન સમર્થ છે, ભગવાનનો કોઈ વાદ લેવા જાય તો ક્યાં મેળ બેસે. એટલે ભગવાન સમર્થ, એવા દિવ્ય આભૂષણ, હાર, દાગીના બધું પહેરાવેલું. અને મહારાજ અલિયા ખાચર ઉપર રાજી થઈ ગયા. અલિયો ખાચર મહારાજના હજુરી સેવક હતા. એના ઉપર રાજી થઈને અલિયા ખાચરને મહારાજે કહ્યું, આવો આવો અલિયા ખાચર, આવો આવો આવો, આજે જેવી મારી તાકાત એવી તમારી તાકાત, લ્યો આ વસ્ત્ર પહેરી લો. અને આ વસ્ત્ર જ્યાં સુધી પહેરશો ત્યાં સુધી તમારે અમારા જેવું ઐશ્વર્ય દરેકને બતાવી શકશો, પાછા લાવી શકશો. આ વસ્ત્ર પહેરશો ત્યાં સુધી. અને અલિયા ખાચર પહેર્યા વસ્ત્ર, એમાંથી ને એમાં ધીંગણું થઈ ગયું ને ભાઈ, ધીંગણું એમાંથી થયું, અવગુણ ભાવ આવી ગયો કે હવે તો હમ ભગવાન હૈ, સોહમ, અમે જ છીએ બધું. હવે જે ધારીએ તે કરી શકીએ. એને ખબર નથી કે પીપુડી ના વાગે તમારી. એ તો ઉપરથી કરંટ છે ત્યારે ગોળો પ્રગટે છે, બાકી કરંટ વગર ગોળામાં લાઇટ ના આવે. હમ ભગવાન થઈ ગયા પછી તો કોઈને ગણકારે નહીં, કોઈને ના ગણકારે. મોટા મોટા સંતોના અવગુણ લેવા માંડ્યા. મહારાજે એને શરત આપી હતી. મહારાજે શું શરત આપી હતી એને ભાઈ? અલિયા ખાચરને શું શરત આપી હતી ભાઈ? બોલો ને. અલિયા ખાચરને શું શરત આપી હતી? અલિયા ખાચરને એ શરત, મહારાજે કન્ડિશનો મૂકીને જ કામ કર્યું બધું. મહારાજે અલિયા ખાચરને એમ કહ્યું કે તમે કોઈના અંતર જોવા નહીં, કારણ કે જીવ પ્રાણી માત્ર ભૂલ ભરેલો છે. એ ઘણી ભૂલો કરે છે, ઘણા ખોટા ધંધા કરે છે, અને તમે જોશો તો એનો અવગુણ ભાવ આવશે. આ શરત મૂકેલી. તમે એવી રીતે કોઈને જોશો તો અવગુણ ભાવ આવશે. એ ભગવાન સહન કરી શકે. હા, એ સહન કોણ કરી શકે? ભગવાન સહન કરી શકે. એટલે વડતાલમાં બેઠા હતા અને મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ ચમત્કાર દેખાડો. પહેલાંના લોકોએ હરિભક્તે પૂછ્યું કે પહેલાંના લોકો તો પોતાની વાત કહી દેતા હતા, તમે કેમ કહેતા નથી? મહારાજ કે અમે નથી કહેતા, એમાં સારું છે. ના ના ના, તમે એટલું તમારું ભગવાનપણું કાચું છે. બીજા અવતારો તો પોતપોતાના અંતરની વાતો કરતા હતા, તમે નથી કહેતા. મહારાજ કે સારું, હવે આવો. કે મહારાજ બેઠા હતા અને જે આવે ને મહારાજ એક પછી હોરવા જ લાગ્યા. તું તો આ ધંધા કરે છે, તું તો આવો છો, તું તો આ ધંધો કરે છે. બીજે દી આવે આ સભામાં મહારાજ આમ કે બીજે દિવસ આવતો હશે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ બધા બંધ થવા આવ્યા છે, તમે આ બંધ કરો નહીં તો પૂરું નહીં પડ્યા, કોઈ આવશે જ નહીં. એટલે મહારાજ કહે તો અમે સહન કરી શકીએ. અલિયા ખાચરને કહ્યું કે અવગુણ આમાંથી આવ્યો. અલિયા ખાચરને, અલિયા ખાચરને જે અવગુણ આવી ગયો સંતોનો, એ અંતર્જામી થયા. એટલે દરેક સંતોના હૃદયમાં જુએ આ તો આવો છે, આ તો આવો કરે છે. આ પોતાની જાતને મહારાજાને હાર પહેરાવે. આ હાર પહેરાવે જેવો છે જ નહીં. હા, આના ધંધા જ હારા નથી. આને સ્વામિનારાયણ ભગવાન હાર પહેરાવે, અહીંથી ચાલુ કર્યું. લે મહારાજ કોઈને ખેસ ઓઢાડે, હવે આને ખેસ ઓઢાડાતો. આના લક્ષણ અમે જાણીએ કેવા હોય, કે જાણે જ ને અંતર્જામી છે. એટલે મહારાજ કે સારું નહીં હાલે હો, આ ટકે એવું દેખાતું નથી. સમાધિની વાત છે. મહારાજે કંઈક ચિત્તને લય કરીને પ્રાણનો લય થઈ જાય છે, એ પણ સમાધિ થાય છે. અને એ સમાધિ મહારાજ પોતે જાતે તો કરાવતા, ચિત્તના લય પ્રાણનો લય કરાવતા, પણ એવા ભક્તોને પણ એ સામર્થ્ય આવતા હતા કે જાઓ તમે પણ આ સમાધિ કરાવો. અને એ સમાધિ કરાવીને પાછો અક્ષરધામમાંથી પાછો લાવવાની તાકાત ધરાવતા હતા. હવે અલિયા ખાચર છેલ્લે સુધી હરખું ના આવ્યું. બોલો, જીવની તાકાત છે એવી? જીવમાં આવું નાખવા જાય ક્યાં મેળ બેસે? એ તો ઈશ્વર સહન કરી શકે બધેના ગુના. એટલે કે છે ગુના કરીને માફ રે હો, ગુના કરીને માફ, ગુના કરીને, ગુના કરીને ના પધારો ને સજા નંદજી હો, ગુના કરીને માફ પધારો ને સજા નંદ, ગુના કરીને માં. ચોથી કડી બહુ સરસ લખી કે અમે ડાયરેક્ટ દોડીએ ને તો ના પહોંચી વળીએ. અમે તો આ ભક્તિ કરીને પહોંચે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્ય તુલમી માન્યતે સહજાનંદ ગુરુમ ભજે. અમે મહેનત કરીશું તો નહીં પડ્યો. તમે
ગરુડા તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ ગરુડા તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ એવી રીતે તમે આવો દયાળુ, એવી કરવાય મારા કામ રે હો, ગુના કરીને મા પધારો ને સજા, હો ગુના કરીને મા શુક્રવા માટે તો આમ જેવા તમને ઘણા પ્રભુ તમો મારે, આમ જેવા તમ ને ઘણા પ્રભુ તમો અમારે, પ્રેમ સખી વિનંતી કરે છે, પ્રેમ રાખો અમારી ટેકરે હો, ગુના કરીને મા પધારો ને સજા. એવું સામર્થ્ય પુરુષોત્તમ નારાયણમાં છે, અને સામર્થ્યને સંગ્રહવાની તાકાત પુરુષોત્તમ નારાયણ અલિયા ખાચર ના સહન કરી શકે, ના છેલ્લે સુધી ના આવ્યા. અને છેલ્લો સમય આવ્યો, મુક્તાનંદ સ્વામીને થયું કે ગમે તે મૂળ કારણ એટલું જ અલિયા ખાચરનું. મહારાજે ના પાડેલી કે કોઈનામાં જોશો નહીં. હવે અંતર્જમી મહારાજ સમાધિ કરાવેલ, બીજાને સમાધિ કરાવેલે, પોતાને તો કેટલી અંતર્જમી શક્તિ હોય. એટલે મહારાજ કે કોઈનામાં તમારે જોવું નહીં, આટલું ધ્યાન રાખજો, જોશો તો મેં નહીં બેસે. આ ભાઈ જોવા લાગ્યા એમ અવગુણ આવી ગયો. અવગુણ આવવાનું મુખ્ય કારણ આ કે આ તો આવો છે, આ મોટો મોટો મહારાજ પાસે, આ બાપુ સુરા ખાચરને હું જાણું છું, અલિયા ખાચર આ બધી રીતે ચાલુ કર્યું, બધાને જોબન પગી શું ધંધા કર્યા મને ખબર, જાણતો જો ને અંતર્જામી થયો એટલે શું કરીને આવ્યો એ ભાઈ, આવું થઈ ગયું. પછી તો સત્સંગમાંથી ટળ્યા ભાઈ, સમાધિ તો ગઈ પણ સત્સંગમાંથી ટળી ગયા, આવતા બંધ થઈ ગયા. મુક્તાનંદ સ્વામીને એમ થયું ગમે તેમ તોય શ્રીજી મહારાજની સેવા કરી. મહારાજ ઝીંઝાવદર ગયા અને એના ભાઈને આ બંને જણાએ ખૂબ સેવા કરી છે. શ્રીજી મહારાજને સ્વધામ જવાનો સમય થઈ ગયો છે અને આ રહી જશે. એટલે મુક્તાનંદ સ્વામી અલિયા ખાચરને ઘરે ઝીંઝાવદર ગયા અને કહ્યું ભાઈ સાહેબ જે હોય તે છેલ્લો સમય છે, મહારાજને મળી લો. અને મહારાજ બહુ દયાળુ છે, ભગવાન જેવો કોઈ દયાળુ નથી, તમારા ગુના માફ કરે. તો મેં ગુના કર્યા જ નથી, હજી છૂટ્યું નહીં, મેં ગુના કર્યા જ ને, તમારે જે હોય દર્શન તો છેલ્લે કરો. અને અલિયો ખાચર આવ્યા એટલે તરત જ મુક્તાનંદ સ્વામી કહ્યું મહારાજ અલિયો ખાચર આવ્યા છે. મહારાજ કે અલિયો ખાચર, આ છેલ્લા 2 દિવસ બાકી હતા મહારાજના. મહારાજ કપડું ઓઢીને ઊતા હતા. એટલે મહારાજે કહ્યું અલિયો ખાચર આવ્યા, તો કપડું ઓઢાડ્યું. પણ મારો વેલો એવો હતી, એમને બોલ્યો નકોચો પકડીને ઊભો રહ્યો, નકોચો પકડીને અક્ષરોડીને ઊભો રહ્યો, અંદર પેઠો જ નહીં, ના ગયો અંદર. અને મહારાજે કપડું ઓઢી દીધું અને આ હાલ્યા ગયા ઘરે પાછા. અને પછી તો 2 દિવસમાં ભગવાન સ્વધામ ચાલ્યા ગયા. અને પછી તો અલિયા ખાચરે માથા પછાડ્યા દિવાલમાં. મારા જેવો કોઈ ભૂલ ના કરે, મારા જેવો કોઈ ભૂલ ના કરે. આનું પરિણામ એ આવે. એટલે મારા દરેકને શરત આપતા કે આ ન કરતા હો, તમારે આ કરવું હોય તો આ ના કરતા. હું તમને ઐશ્વર્ય આપું છું. આવા તો કેટલાને ઐશ્વર્ય આપ્યા હતા મહારાજે. અને સમાધિ સહેજમાં થતી હતી ભક્તજનો. એટલે મહારાજ કહે છે ચિત્તના લય કરીને પ્રાણનો લય છે. બહુ સરસ ચેપ્ટર છે આ, ચિત્તના લય કરીને પ્રાણનો લય. થાય ક્યારે એ કાલે વિચારીશું, કેવી રીતે ચિત્તના લય કરીને પ્રાણનો લય થાય એ આજે નહીં ઠેકર. શ્રીપતિમ શ્રીધરમ સર